હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અને આજે મારી મમ્મી બનાવી રહી હતી આખી ડુંગળીનું ગ્રેવીવાળું શાક. તો એની માટે લઈ લીધું છે 2 પેકેટ ચવાણું, અને પછી એમાં આપણે વધારે માત્રામાં લસણ નાખી દેવાનું છે, બરાબર? જેથી કરીને શાકનો ટેસ્ટ બહુ સારો આવે, ગાર્લિક ટેસ્ટ આવે એટલા માટે. અને પછી આપણે ડુંગળીના ફોતળા કાઢી લેવાના છે, અને આખી જ ડુંગળી રાખવાની છે. અને પછી એક કુકર લઈ લેવાનું છે, એમાં થોડું ઘણું તેલ નાખી અને રાઈ અને જીરુંનો આપણે વઘાર કરી લેવાનો છે. અને જ્યાં સુધી તળતળે નહીં ત્યાં સુધી આપણે એને તળવા દેવાની છે. અને પછી આપણે એમાં નાખી દેવાનું છે હિંગ, બરાબર? સારી રીતે હિંગ નાખી દેવાની છે. અને પછી આપણે એમાં આખી ડુંગળી નાખી દેવાની છે, જે આપણે ફોઈ લીધી એ, બરાબર? પછી થોડી વાર ચડી જાય પછી આપણે એમાં થોડી એવી હળદર નાખી દેવાની છે. હળદર નાખી દીધા બાદ આપણે થોડી વાર એને ચડવા દેવાનું છે. અને પછી આપણે એમાં જીરું, સ્વાદ અનુસાર મીઠું અને થોડું એવું લાલ મરચું નાખી દેવાનું છે, બરાબર? તમારા ઘરમાં જે પ્રમાણે લાલ મરચું ન ખાતું એ પ્રમાણે. અને પછી આપણે જે ઓલું ચવાણું અને લસણ એને ગ્રાઇન્ડ કરીને આપણે આ શાકમાં નાખી દેવાનું છે. ગ્રાઇન્ડ કરીને આપણે આ શાકમાં નાખી દેવાનું છે અને પછી મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને પછી આપણે લાલ મરચું નાખવાનું છે. સોરી, હું પહેલાં બોલી હતી એટલે, બરાબર? પછી આપણે સારી રીતે એને પાછું મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર આપણે આ શાકને ચડવા દેવાનું છે. તો હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું આ શાકમાં, બરાબર ને? એટલે સારું એવું ચડે, બરાબર? પછી મારી મમ્મી આ શાકનું કરી દીધું કુકર બંધ ચડવા માટે, અને પછી આપણે આ શાક બનીને થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો કે